તો અત્યારે જો રેડી થઈ ગયા છે આપણો ઓફિસ જવા માટે. હજુ ઓફિસથી વાર છે. આજે બી ખેરાલું જ જવાનું છે એટલે ગાડી વાવ્યા છે. વાવથી બેસી જાઓ. બાકી આ જો એ ઉભા થાય ઉભો થઈ જાય પથ્થરવાન છે. એ ભાઈ કે છે તોડી નાખે ખાટલું લી મુઠ્ઠી એ ખાટલું કા ખેંચ ખેંચ કરે છે આ ઉતરી પડશે હમણાં ઓનો ખાટલો કામ હા પછી હે સારું લાગે સારું લાગે હા ખબર નહીં હોય ના બધું સેટ થાય એ જ મને નહીં ખબર હો બજારમાં તમે બીજી તું હારી કહેતી હતી કે 150 પાય પટી ગયો હવે તો ઉપર બીજું લાવવાનું રહ્યું તો એડો બતા લાવશું સારું લાગે તમ તો સારું લાગે ને બઢિયા હું લાવું તારા હા શું કરવાનું તે હા કિચન લાવવાનું ઓહો હો કિચન લાવવું હે સારું ચો જમફળ ચો સર મને તો નહીં દેખાતું ઉભી એક મિનિટ હા મળી હું તો કેમેરા હું તો ચોથી મળે આ રહ્યું પણ એ તો નેનું બેટા હું ખાવું છે એ તો નેનું છે લી હે હવે આવડું હોય તો ખાય બેટા તો ગળા તો હોય છે જો કે ઉભી રે પેલા સાફ તો કર હરખું કર હરખું કા જોજે ગળ્યું છે ને ખા કેવું છે ના મન તો ચાખવા દઈ ગળ્યું હલ્યા આ એમાં છોકરા રહેવા નહીં દેતો તાને જો મેં પેલું પૂરી આયરન લે ખાશે લાકડી લે જે તો પેલું મોટું રહ્યું આ રહ્યું તો તે કોઈ ચોક હતું આયરન 2 છે આયરા 2 છે હેમો હા એ મોટું લાકડું હા લાવ જોઈએ પકાક નહીં પકાતો અલ્યા તારી બાપા મરી ગયો હા તો મારા પર જ આવી સીધું એટલું નહીં મોટું જોહે લાકડું બરાબર હું લેતા હું આપણે જોમફળ તો પડ્યા પણ ભાઈ જોમફળ નતા બરાબર શું કેવું આ તો હાથમાં કેળા આવીએ ને કેળા ખાઓ શું કહેવાનું કેળા શું આવ્યું તો કેળું તું ખાધું કેળું જોમફળ નહીં ખાવ જોમફળ તો હાથમાં મને તો કેળું હાથમાં એટલે બાઈક કેળું હાલી તો મજા આવી ને એ તો ગાડી ધોતા તો હોય નહીં એટલે ગાડી ધૂળ થઈ જઈ છે ને કરી નાખો કે ના પોણી નહીં કરી રાધે હું કરી દે એ ગાડી ધૂળ ખાય છે માટી થઈ જાય છે એટલે ખાસા ટાઈમથી ગાડી ચલાવી નહીં ને એટલા માટે હા ઘણા ને 15 છેલ્લા ગાડી લઈને ગોધીનગર જઈ ત્યાં જતા એ ગાડી એમને એમ જ પડી છે. ફોન આવ્યો ઓફિસનો. હેલો બસ આવી ગયો ભાઈ હો વાવ ચોકડી. હા 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 તો ચલો ભાઈ આપણે નીકળીએ ઓફિસ ખેરાલ જવાનું છે. એ તમે અંદર રહો અંદર ઘરમાં તો તારો અરે હેફરની માં હમણાં હાલ તો તમે હેફર ખવડાવી હતી. હા ના હાલ નહીં હું તને હમણાં જ લઈ આલી બુંજો પછી વધારે નહીં. ગાડી આવી તો ખરી. હા
હા ભાઈ આપણો ટાઈગર હિલ છે અમારું. ડ્રેસ મસ્ત લાગો તો બસ અર્જુન આ બાત તો તાક મને જ ચાતો આવો તમે તો એક ચાલો અહીંયા મારી નાખશો કોણ આવો ચા આવો ચા કે ડ્રેસ સારો છે. હા આ ભાઈ કરણભાઈ મારા દાતા બન્યા છે ચા પાવા માટે. પૈસા હાલવા પડ્યો અમે બતાવવું પડે વેરિફિકેશન થવા બસ. આ કોને ચા પાઈ જાણ આખો આજ તો સ્ટાફ મામલતદાર આ તો આખો મામલતદાર ઓફિસનો સ્ટાફ ખેરાલુમાં આવેલો છે નહીં. તો આપણે લગભગના છેલ્લા 3 દિવસથી સેમ જગ્યા ઉપર આવીને બેસીએ છીએ અને જે બીજા બધા છે ને આ તો મતલબ મોસ્ટલી બધા ઘણા બધા સ્ટાફ આવે છે અને આપણે શું કહેવાય ગાડી ઓફિસની ગાડી હતી ને એટલે આપણે કોઈ એમાં રેકોર્ડ બી ના કરી. આજ બી આજનો છેલ્લો દિવસ છે આઈ થિંક. તો બાકી 3 દિવસથી તો આપણે વાયનો વાય વહીએ છીએ તો કેવા મજા આવે છે. શું કરે બતાવવું પડે કામ ને. આજે પાલક પકોડા કાલા છે શું કેવું બરાબર ને. હવે અત્યારે એટલા 2 વાગ્યા નહીં 2 વાગ્યા નાસ્તા ભેગા છે. હા એટલે વાત નહીં. તો ચલો ભાઈ નાસ્તો કરી અને પછી નીકળીએ ને. તમારું ભાઈ કેવું હતી નાસ્તો કરીને કામ પતાવીને પાછું ઘેર નીકળી ગયું બરાબર. આપણે ખાસ કોઈ રેકોર્ડ તો કરતા નહીં કારણ કે એકને એક જગ્યાએ 3 દિવસથી આવીએ છીએ તો રેકોર્ડ કરવાનો તો મતલબ નહીં રહેતો. તો ચલો અહીંયાથી નાસ્તો કરીને પછી નીકળી જઈએ. ભાઈ આ વ્યક્તિ બાપસરથી મરતોલી શું કહેવાય દંડવત પ્રણામ કરતાં કરતાં જોઈએ ભાઈ ખરું કહેવાય. બાકી આ એમની ટીમ છે અને આ ભાઈ રે ને એરિયા અચ્છા આ ભાઈ રે ને એરિયા દંડવત પ્રણામ કરતાં કરતાં જ આવ્યા સારું કહેવાય. શું કહેવું દંડવત પ્રણામ કરતું કરતું જવું કાઢું નહીં યાર લગભગ 2-3 દિવસે તો પોકી જ રહે. શું કહેવું ભાઈ સારું કહેવાય. આરા ભાઈ ચોથી હેડતા જોઈ છે બાપસરથી મળતું છે ને ચાલો ને એકડા છે. અરે 2 દિવસ થયા ને તાર જવું સર દંડવત કરતા કરતા ભાઈ મળી જાય હે દર વખતે ગઈ સાલે ગયા હતા લગભગ 2 વર્ષથી કેટલા કિલોમીટર થતું. હા મહેસાણા તો ખરું 70-80 એવું ખરું 80 તો અંદાજ એવું તો ખરું કારણ કે એમને બાપસાથી 90 હોવા થઈ જાય એટલું થઈ જાય.